નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. લુણાવાડામાં એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક પુત્રએ પોતાના માતા પિતા પર બ્લેડ વડે ઘાતકી હુમલો કર્યો, જેના પરિણામે પિતાનું કરુણ મૃત્યુ થયું અને માતા ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે આરોપી પુત્ર બાલકૃષ્ણ સુથારની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે સવારે બાલકૃષ્ણ સુથારે પોતાના પિતા હસમુખભાઈ સુથાર અને માતા ચંદ્રિકાબેન સુથાર પર તીક્ષ્ણ બ્લેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં હસમુખભાઈના ગળા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઘા વાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે માતા ચંદ્રિકાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપી પુત્રએ પણ પોતાને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત માતા પુત્રને તાત્કાલિક સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા ચંદ્રિકાબેનની તબિયત સુધારા પર છે અને તેમને રજા આપી દેવામાં આવી છે. આરોપી પુત્રની તબિયત સુધરતા જ પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસે ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ અને હુમલામાં વપરાયેલી બ્લેડ મળી આવી છે. આ સુસાઇડ નોટમાં કેટલીક આર્થિક લેવડદેવડનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે તપાસનો દોર તે દિશામાં પણ લંબાવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી બાલકૃષ્ણ સુથાર છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હતો. તેની પત્ની અને પુત્ર છેલ્લા કેટલાય વર્ષોથી અલગ રહે છે. આ ઉપરાંત માતાની તબિયતને લઈને પણ તે ચિંતાતુર હતો. પારિવારિક સમસ્યાઓ પર આ ઘટનાનું એક કારણ હોઈ શકે છે. પોલીસે આ તમામ પાસાઓ પર સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ આરોપી બાલકૃષ્ણની પૂછપરછ કરી રહી છે, જેથી આ આગજનક પગલું ભરવા પાછળનું સાચું કારણ જાણી શકાય. આ ઘટનાએ સમગ્ર લુણાવાડા પંથકમાં ભારે ચકચાર મચાવી છે. તારીખ 10 સપ્ટેમ્બરના રોજ લુણાવાડા ટાઉન વિસ્તારમાં સવારના બાલકૃષ્ણ હસમુખલાલ સુથાર નામના વ્યક્તિએ પોતાના માતા પિતાને મારી નાખવાના ઈરાદે બ્લેડ વડે ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી અને પિતાનું મોત નિપજાવેલ છે અને માતાને ગંભીર ઈજા પહોંચાડી પોતે પણ સુસાઇડ કરવાની પ્રયાસ કર્યો હતો. પોલીસને આની જાણ થતાં આરોપી સારવાર હેઠળ હતો અને ત્યાંથી આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે. સર, સમગ્ર બાબતે શું માહિતી છે? તપાસની માહિતી બહાર આવી છે? પોલીસને તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ રિકવર કરવામાં આવી છે, જેમાં લેણ દેણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આના સિવાય આરોપી જોડે તપાસ દરમિયાન માતાની તબિયતના કારણે આ આરોપી માનસિક રીતે ડિસ્ટર્બ હોવાનું જાણવા મળેલ છે અને જેના લીધે આ પ્રકારનું પગલું લીધેલ હોવાનું જાણવા મળેલ છે. સર, આરોપીની અટકાયત કરવામાં આવી છે? આરોપીને સારવાર હેઠળ હતો. આજ રોજ આરોપીની અટકાયત કરી લેવામાં આવી.